નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 શરૂ થવા જઈ રહી છે। તો આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર દરેક બાળકો સારામાં સારી મહેનત કરી અને સારામાં સારા માર્ક્સે પાસ થાય એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તમને મળી જશે અને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ પર જ ઉપલબ્ધ છે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ। અને મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે ને ખાસ એટલા માટે છે કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો છે જ, પણ સાથે તેમાં જે પ્રશ્નો આપણે લીધેલા છે તે તમારી સ્વઅધ્યયન પોથી, તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે, તે વીણીને આપણે લીધેલા છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટનો વિડીયો અથવા તો અસાઇનમેન્ટની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જોઈએ, જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ। આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે, પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો, જેના કુલ 5 માર્ક્સ છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલા છે। આ પેરેગ્રાફને તમારે એકદમ સ્વચ્છ, સુંદર, સુઘડ અને મોતીના દાણા જેવા સુંદર અક્ષરે લખવાનું છે, વાંચતા લખવાનું છે। એક પણ ભૂલ કે એક પણ મિસ્ટેક આની અંદર ન રહેવી જોઈએ। અને સાથે આ વિડીયો જે છે એ તમારા મિત્રો દોસ્તો સુધી શેર કરી દેજો અને લાઇક આપવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમે તમારા માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેના આવા નવા વિડીયો જે છે તે લાવતા રહીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો, જેના કુલ 6 માર્ક્સ છે। તો જોઈએ આપણે પહેલો સવાલ, કદરૂપું બતકડુંને બીજા બચ્ચાઓએ કઈ રીતે હેરાન કર્યું? તો જવાબ આવશે કે કદરૂપું બતકડુંની બીજા બચ્ચાઓએ મશ્કરી કરી, કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું। બીજો સવાલ, બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? તો જવાબ આવશે કે બધા બચ્ચા બતકને કદરૂપું બતક કહેતા કારણ કે તે બધાથી અલગ હતું, તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું। ત્રીજો સવાલ, બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું, કેવી રીતે? બતકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું। હંસકન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવાનું કહ્યું। બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાયું કે એક સુંદર યુવાન રાજહંસ છે। ચોથો સવાલ, હનુમાને મોટા થઈને શું કર્યું, હનુમાને નાના થઈને શું કર્યું? તો હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા અને હનુમાને નાના થઈને છાબડીમાંની માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી। પાંચમો સવાલ, ઘરમાં હનુમાન શું કરતા? તો ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા। છઠ્ઠો સવાલ, હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? તો હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખાડી નાખ્યા। સાતમો સવાલ, હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। હનુમાને પૂંછડીને ગોળ ગૂંચળા જેમ ગોઠવી અને તેનું આસન બનાવ્યું અને પછી પુચ્છાસન પર બેઠા। આઠમો સવાલ, રાવણની નગરીનું નામ શું છે, તે કેવી છે? તો રાવણની નગરીનું નામ લંકા છે અને તે રાક્ષસો અને દગાથી ભરેલી છે। નવમો સવાલ, સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? તો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લઈ આવ્યા અને હનુમાનની પૂંછડી ઉપર વીંટાળ્યા, ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા ઉપર રેડ્યું, પછી દિવાસળીથી પૂંછડી સળગાવી। 10મો સવાલ, ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત, કેવી રીતે? તો જવાબ આવશે કે ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત, કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે છે। 11મો સવાલ, દર રમ્યા હોત તો કોણ જીતી જાત, કેમ? તો દર રમ્યા હોત તો ટીકુ જીતી જાત, કારણ કે ટીકુ નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે છે। 12મો સવાલ, શીરીને આદુની કાતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું? શીરીને આદુની કાતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા, ગાલ લાલ થયા, તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા। 13મો સવાલ, બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? તો જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તીરું અને કડવું એમ બધું જ જમવાનું, આ રીતે બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત થાય। 14મો સવાલ, શીરીને કયા વ્રત કર્યા? તો શીરીને ગળ્યો, ખાટો, તીખો, કડવો, તુરો વગેરે વ્રત કર્યા। 15મો સવાલ, બિલીને પશુ પંખી ગમતા કેવી રીતે
કહી શકાય? તો બિલીને પશુ પંખી ગમતા એમ કહી શકાય, કારણ કે વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા, કૌવા અને ચકલી સાથે વાતો કરતો, વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરતો. 16મો સવાલ, ધ્યાનની રમતમાં છોકરાઓએ શું કર્યું? તો ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓએ એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી, કેટલાકે આંખો પર 2 હાથ મૂકી આંગળીઓની વચ્ચે બધાને જોઈ લીધા, કેટલાકે ઉધરસ ખાધી, 2ને છીંક આવી અને 3ને ખંજવાળ આવી. એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. 17મો સવાલ, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો? તો બિલે વડલા ઉપર ચડતો, એની ડાળી ઉપર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવા ગોળની જેમ ઊંધો લટકી અને હિંચકા ખાતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 4 ગુણ છે. પ્રશ્ન નંબર 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક જાહેરાત આપેલી છે, જેમ કે રમતગમત સંકુલ દેવગઢ બારિયા, એક રમત ઇનામ સ્પર્ધા. સમય છે સવારે 6 થી 10, વિભાગ આપણને આપેલો છે, તારીખ આપેલી છે, ધોરણ 1, 2, 3 અને નોંધ આપેલી છે. તો આ જે આપણને અહીંયા જાહેરાત આપેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. તો જોઈએ પહેલો સવાલ, સ્પર્ધા કઈ જગ્યાએ યોજાશે? તો સ્પર્ધા રમતગમત સંકુલ દેવગઢ બારિયામાં યોજાશે. બીજો સવાલ, કયા ધોરણનો વિદ્યાર્થી સંગીત ખુરશીમાં ભાગ લઈ શકશે? તો ધોરણ 1ના વિદ્યાર્થી સંગીત ખુરશીમાં ભાગ લઈ શકશે. ત્રીજો સવાલ, એક વિદ્યાર્થી કેટલી રમતોમાં ભાગ લઈ શકશે? તો જવાબ આવશે કે એક વિદ્યાર્થી એક જ રમતમાં ભાગ લઈ શકશે. ચોથો સવાલ, આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે? તો જવાબ આવશે કે આ સ્પર્ધા 4 કલાક સુધી ચાલશે. ત્યાર પછી છે મહેશ સાયકલ સ્ટોર, એનું સંપર્ક સૂત્ર આપેલું છે અને એની વિગતો આપણને આપેલી છે. તો આ જે જાહેરાત છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ, સાયકલ ખરીદવા કયા સ્ટોર ઉપર જવું પડશે? તો જવાબ આવશે કે સાયકલ ખરીદવા મહેશ સાયકલ સ્ટોર પર જવું પડશે. બીજો સવાલ, સાયકલ ખરીદવા માટે કોને ફોન કરવો પડશે? તો જવાબ આવશે કે સાયકલ ખરીદવા માટે અલ્પેશભાઈ પટેલને ફોન કરવો પડશે. ત્રીજું, સાયકલ ક્યારે મળશે નહીં? તો જવાબ આવશે કે દર પૂનમે દુકાન બંધ હોવાથી સાયકલ મળશે નહીં. ચોથો સવાલ, મહેશ સાયકલ સ્ટોર ક્યાં આવેલો છે? તો જવાબ આવશે કે મહેશ સાયકલ સ્ટોર ભાવપુરા 4 રસ્તા, વડોદમાં આવેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેલેન્ડર આપેલું છે, બરાબર? તો આ કેલેન્ડર ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જુઓ, આ મહિનામાં કુલ કેટલા રવિવાર આવે છે? તો જવાબ આવશે કે આ મહિનામાં કુલ 5 રવિવાર આવે છે. બીજો સવાલ, કયા કયા વાર 5 વખત આવે છે? તો શુક્ર, શનિ અને રવિવાર 5 વખત આવે છે. તમે 9 તારીખે શાળામાં કયા સમયે ભણવા જશો? તો અમે શનિવારે શાળાએ 8 વાગે ભણવા જઈશું. આ મહિનામાં કયા કયા તહેવારો આવતા હશે? તો હોળી, ધૂળેટી અને રમઝાન ઈદ જેવા તહેવારો આવતા હશે. ત્યાર પછી ચોથું આપણને સરદાર પ્રાથમિક શાળા ભરૂચ જે છે એમાં 100 મીટરની હરીફાઈ છે, તો એના વિશેનું આપણને માહિતી આપેલી છે. તો આ માહિતી ઉપરથી પણ આપણને અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના ઉત્તર તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે, સમજવાના છે અને એના ઉત્તરો પણ અહીંયા આપેલા છે. તો મિત્રો, આ જે ધોરણ 3નું ગુજરાતી વિષયનું આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે ને, એ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ પર જ જોવા મળશે. અને આ અસાઇનમેન્ટ છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. તો જરૂરથી આ અસાઇનમેન્ટ છે ત્યારે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ અસાઇનમેન્ટનો ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવીને ફરીવાર લખો, જેના કુલ 4 માર્ક છે. જો ઉદાહરણમાં કહ્યું છે કે રેશમા ગઈકાલે મારા ઘરે આવી છે, તો અહીંયા આવી છે એની જગ્યાએ આવી હતી કે આવશે, કયો શબ્દ મૂકીશું? તો આ ભૂતકાળનું વાક્ય છે એટલે આપણે મૂકવું પડશે આવી હતી. તો જુઓ, રેશમા ગઈકાલે મારા ઘરે આવી હતી શબ્દ આપણે મૂકીએ ને તો આ વાક્ય પરફેક્ટ સાચું બને. એવી રીતે પહેલું વાક્ય આપણને આપ્યું છે કે આંશી ગઈકાલે પુસ્તક વાંચે છે, તો કાઉન્સમાં છે વાંચતી હતી અને વાંચશે, તો અહીંયા જવાબ આવશે વાંચતી હતી, કારણ કે ભૂતકાળનું વાક્ય છે. સંજય આજે શાળાએ જશે, તો જતો હતો કે જાય છે? તો જવાબ આવશે જાય છે. ત્યાર પછી ત્રીજું, પ્રીતિ આવતીકાલે પાણી ભરે છે, ભરતી હતી કે ભરશે? તો જવાબ આવશે કે પ્રીતિ આવતીકાલે પાણી ભરશે. ગૌરવ ગઈકાલે આણંદ જાય છે, ગયો હતો કે જશે? તો ગયો હતો. ગૌરવ ગઈકાલે આણંદ ગયો હતો. પાંચમું, નીલોફર ગઈકાલે ઓટલે બેઠી છે, તો બેઠી હશે કે બેઠી હતી? તો બેઠી હતી. છઠ્ઠું, કાજલ આજે દોડતી હતી, તો દોડશે કે દોડતી હતી? તો જવાબ આવશે કે કાજલ આજે દોડે છે. ત્યાર પછી સાતમું, નૈના આજે ટેબલ પરથી ચિઠ્ઠી ઉપાડતી હશે, તો ઉપાડતી હતી અથવા ઉપાડે છે એવો કાઉન્સમાં આપણને આપ્યું છે, તો જવાબ આવશે કે નૈના આજે ટેબલ પરથી ચિઠ્ઠી ઉપાડે છે. તો મિત્રો, આ પ્રકારના જે વાક્યો છે અહીંયા તમને આપેલા છે, તમારે દરેક વાક્ય વાંચવાના છે અને તેના જવાબોને પણ ધ્યાનપૂર્વક જોવાના છે અને તેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે ને ધોરણ 3 થી 8ની, તે દરેકે દરેક ધોરણના દરેક વિષયના
બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે. સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો. અને બીજી મહત્ત્વની વાત એ છે કે આ સોલ્યુશનની સાથે એટલે કે આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને તેના સોલ્યુશન પણ સાથે આપેલા છે. એટલે તમારે વાંચવા માટે સવાલોની સાથે સાથે તમારે જવાબ મેળવવા માટે બીજા કોઈ પણ સાહિત્ય ઉપર કે બીજા કોઈ પુસ્તકો ઉપર આધાર રાખવો નહીં પડે. માત્ર ને માત્ર પીડીએફના અભ્યાસ દ્વારા જ તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. જો કોઈ શાળા, ક્લાસીસ અથવા તો સંસ્થાના જે ટ્રસ્ટીઓ અથવા તો પ્રિન્સિપલ અથવા તો શિક્ષક મિત્રો જે છે પોતાની સંસ્થાના નામ સાથે પ્રશ્નપત્ર છપાવવા માંગતા હોય તો એ પણ ઉપલબ્ધ છે. અહીંયા તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. નંબર સેવ કરી લેજો મિત્રો, 70 46 22 22 54, જેથી કરીને અમારા આવનારા જે અપડેટ છે એ પણ તમને મળતા રહે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 5 માર્ક છે. પહેલો સવાલ, રામને સંદેશો કોણ આપશે? તો જવાબ આવશે રામને સંદેશો હનુમાનજી આપશે. બીજો સવાલ, સીતા ક્યાં છે? તો જવાબ આવશે સીતા અશોકવનમાં છે. ત્રીજો સવાલ, સીતા શું સહન કરી રહ્યા છે? તો જવાબ આવશે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથો સવાલ, લંકાનો રાજા કોણ છે? તો જવાબ આવશે લંકાનો રાજા રાવણ છે. પાંચમો સવાલ, રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો જવાબ આવશે રામના વિયોગમાં સીતા દુઃખી છે. હનુમાનના માતા પિતાના નામ લખો. તો હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. સાતમો સવાલ, લંકાની નગરી શેનાથી મઢેલી છે? તો જવાબ આવશે લંકાની નગરી સોનાથી મઢેલી છે. લંકાના રહેવાસી કોણ છે? તો જવાબ આવશે રાક્ષસો. રાવણને કેટલા મસ્તક છે? તો જવાબ આવશે કે રાવણને 10 મસ્તક છે. વિયોગ એટલે શું? તો કે વિયોગ એટલે દુઃખ. રામ શું કરવા માંગતો હતો? તો રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો. રામુએ રાતના આકાશમાં શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ અને ટમટમતા તારાઓ જોયા. ફોટોપાડું કાવ્યમાં કેટલા સ્થળ આવે છે? કયા કયા? તો ફોટોપાડું કાવ્યમાં 4 સ્થળ આવે છે. જુઈ અને ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ અને ગરપપ્પા. મિત્રો, તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે. અને આ વેકેશનનો જો તમે સારામાં સારો ઉપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે સરસ મજાના 2 કોર્સ લોન્ચ કરેલા છે. એક છે વૈદિક મેથ્સનો અને બીજો છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. તો આ જે વૈદિક મેથ્સનો કોર્સ છે ને એની ફી માત્ર ને માત્ર 100 રૂપિયા છે. અને આ કોર્સની અંદર તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે એ તમે પેન અને કાગળ વગર તમારા મગજ દ્વારા ખૂબ જ સરળતાથી કરી શકશો. અને તમારું ગણિત જે છે એકદમ સ્ટ્રોંગ અને એકદમ પાવરફુલ બની જશે. તો જરૂરથી આ વૈદિક મેથ્સનો કોર્સ જે છે કરી લેવાનો. બીજો આપણો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ, જેની ફી માત્ર ને માત્ર 1499 રૂપિયા આપણે રાખેલી છે. તો જરૂરથી આ જે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ છે તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષા માટે તમારા આગળના ધોરણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજી અને વાક્ય બનાવો જેના કુલ 3 માર્ક છે. તો આપણને ઉદાહરણ આપ્યું છે. જો ઝાડ જમીન ઉપર હોય છે તો વસ્તુ છે વિમાન. ક્યાં હોય? તો કે આકાશમાં. ચકલીનો માળો તો કે ઝાડ ઉપર. નદી તો જમીન ઉપર. તારા તો આકાશમાં. કૂવો તો જમીન નીચે. સૂર્ય તો આકાશમાં. માછલી તો પાણીમાં. પંખી તો વૃક્ષ પર. હાથી તો જંગલમાં. કબૂતર મકાનની છત પર. વાઘ જંગલમાં. બરાબર. આવી રીતે આખી આપણને વિગત આપેલી છે. તો જોઈએ એમના ઉપરથી વાક્યો. પહેલું વાક્ય, વિમાન આકાશમાં હોય છે. બીજું, ચકલીનો માળો ઝાડ ઉપર હોય છે. ત્રીજું, નદી જમીન ઉપર વહે છે. આવી રીતે આપણે આ બધા જ વાક્યો જે છે તે બનાવવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક વાક્ય આપણે આપેલા છે. ત્યાર પછી છે બ, ઉદાહરણ મુજબ લખો જેના કુલ 3 માર્ક છે. તો જો કે, અને, તો, પણ, એટલે, તેથી, કારણ કે, કેમ કે જેવા શબ્દો આપણે ખાલી જગ્યામાં મૂકવાના છે. અને આ ખાલી જગ્યાની મદદથી આપણે આ બંને વાક્યોને ભેગા કરવાના છે. તેણે છાલ ઉતારી ખાલી જગ્યા કેળું ખાવાનું શરૂ કર્યું. તો તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તો જવાબ આવશે અહીંયા ખાલી જગ્યામાં અને. બીજું, જાગૃતિ ખૂબ ઝડપથી દોડી ખાલી જગ્યા તે બસ ચૂકી ગઈ. તો જવાબ આવશે પણ. જાગૃતિ ખૂબ ઝડપથી દોડી પણ તે બસ ચૂકી ગઈ. ત્રીજું, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. તો જવાબ આવશે તેથી. ચોથું, હું ભણતો હતો ખાલી જગ્યા મારું મિત્ર રમતો હતો. તો અને મારો મિત્ર રમતો હતો. મોસમ ઠંડો છે તેથી અમે સ્વેટર પહેર્યા. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે. ચાલો, તો આવી રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો દરેક વાક્ય આપેલા છે અને દરેકે દરેક વાક્યની અંદર આપણે એક યોગ્ય સંયોજકની મદદથી આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરો જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, ઝીલ પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે.
તો જવાબ આવશે ખૂબ ખુશ થઈ. બીજું, કુંજ અને તેના ભાઈબંધો નદી કિનારે ફરવા ગયા, તેમને તો જવાબ આવશે મજા આવી. વિપુલને અંધારામાં તો બીક લાગે. ચોથું, વિશાલે ખ્યાતિને ધક્કો માર્યો એટલે ખ્યાતિને જવાબ આવશે ગુસ્સો આવ્યો. સાગર પ્રથમ નંબરે પાસ થયો એટલે તે જવાબ આવશે ખુશ થયો. સુજલને અંધારામાં ખૂબ ખાલી જગ્યા, તો જવાબ આવશે ડર લાગે. હેતલે સોનલને ધક્કો માર્યો એટલે સોનલને ખાલી જગ્યા, તો ગુસ્સો આવ્યો. ગંદા કપડાં પહેરી શાળાએ જવામાં મને જવાબ આવશે શરમ આવે. ઉમાએ મારી પેન લઈ લીધી, મને ખાલી જગ્યા, તો જવાબ આવશે ગુસ્સો આવ્યો. ઘરમાં અંધારું હતું, મને ખાલી જગ્યા, તો ડર લાગ્યો. મેં જલેબી ખાધી, મને ખાલી જગ્યા, તો મજા આવી. મારો પ્રથમ નંબર આવ્યો, મને ખાલી જગ્યા, તો આનંદ થયો. તમારા હાથે ઈંડું ફૂટી જાય ત્યારે જવાબ આવશે દુઃખ થાય. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યમાંથી લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ વાક્ય ફરીથી લખો, જેના કુલ 6 માર્ક છે. પહેલું, શ્રી રામનું નામ સાંભળતા જ રાવણને વધારે ગુસ્સો આવ્યો. તો શ્રી રામનું નામ સાંભળતા જ રાવણને વધારે ક્રોધ આવ્યો. અભિમાની વ્યક્તિની હંમેશા પડતી જ થાય. તો અભિમાની એટલે કે ઘમંડી, તો ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી જ થાય. માણસે હંમેશા મસ્તક ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. તો મસ્તક એટલે કે માથું, તો માણસે હંમેશા માથું ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. અમે નવા ઘરમાં રહેવા માટે ગયા. તો ઘરમાં એટલે મકાનમાં, તો અમે નવા મકાનમાં રહેવા ગયા. પૂનમની રાત્રે ચંદ્ર ખૂબ સુંદર લાગે. તો પૂનમની રાત્રે ચાંદ ખૂબ સુંદર લાગે. બગીચામાં ઘણા મોટા વૃક્ષ છે. તો વૃક્ષનું થશે ઝાડ. સત્ય અને પ્રેમથી જગત ચાલે. તો જગત એટલે કે સંસાર. ચાલો, તો 8મું છે કે પૂનમના ચંદ્રથી ગગન સુંદર લાગે. તો ગગન એટલે કે આકાશ. જળ આપણા જીવન માટે આવશ્યક છે. તો કે પાણી આપણા જીવન માટે આવશ્યક છે. સચ્ચાઈનો શત્રુ હંમેશા મિથ્યા હોય છે. શત્રુ એટલે દુશ્મન, તો સચ્ચાઈનો દુશ્મન હંમેશા મિથ્યા હોય છે. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 3નું ગુજરાતી વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે તે પૂર્ણ કરીએ છીએ. આ અસાઇનમેન્ટ તમારા તમામ દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી શેર કરજો, જેઓ પણ ધોરણ 3ની અંદર અભ્યાસ કરતા હોય. કારણ કે આ અસાઇનમેન્ટ જે છે એની તૈયારી કરી લેશો તમે, તો પરીક્ષામાં તમે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકશો. અને આ વિડીયોને લાઇક આપવાનું પણ ભૂલશો નહીં મિત્રો. અને આપણી આ ચેનલ ઉપર 3થી 8 ધોરણના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને PDF બંને સ્વરૂપે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે.